વાપી શહેરના મધ્યમાંથી પસાર થતી રેલવે લાઇનને પાસ કરવા માટે રાહદારીઓ માટે આ વાપી મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે આ રેલવે અંડરપાસ બનાવવામાં આવ્યો છે, પરંતુ આ થોડા સમય અગાઉ જ બનેલા રેલવે અંડરપાસના પ્રથમ વરસાદમાં જ છે પાણી ભરાઈ ગયું છે। આ પહેલું ચોમાસું છે અને આ રેલવે અંડરપાસ જરૂરીના સમયે જ લોકોને ઉપયોગમાં આવતો બંધ થઈ ગયો છે। અત્યારે અંડરપાસમાં પાણી ભરેલું હોવાથી લોકોને અહીંથી અવર જવર કરવા માટે રોક લગાવી દેવામાં આવી છે અને આ પેડેસ્ટ્રીયન અંડરપાસને બંધ કરી દેવામાં આવે છે। શહેરની એક તરફથી બીજી તરફ જવા માટે અસંખ્ય લોકો આ રેલવે અંડરપાસનો ઉપયોગ કરતા હતા, પરંતુ અત્યારે આ અંડરપાસ છે બંધ થઈ ગયો હોવાથી અહીંયા આગળ અસંખ્ય લોકો આ રીતે પરેશાનીનો સામનો કરવો પડે છે। પેડેસ્ટ્રીયન આ અંડરપાસ પર મહાનગરપાલિકા દ્વારા બંધ છે અને પ્રવેશ નહીં કરવા માટેના સૂચનો પણ કરવામાં આવે છે। અહીંયા સ્થાનિક લોકો આપણી સાથે છે, એમની સાથે સીધી વાત કરીશું। શું તકલીફ છે? આપનું નામ? જીટીએસ પાંચાલ। શું તકલીફ પડે છે આ ઉપયોગમાં? આ નહીં એના કરતાં આ અંડરગ્રાઉન્ડ બને એના કરતાં ઉપરથી બ્રિજ બનાવે તો સારું પડશે, કારણ કે વાપીમાં બે ગંડાળા તો ફેલ છે, લોકોને ખબર છે, તો બે લોકો બનાવીને કંઈ ફાયદો? બીજું કે ગઈકાલે પાણી એના કરતાં ગઈકાલથી વરસાદ છતાં બી અત્યારે પાણી વધી ગયું, ત્યાં પાણી તો બધું રેલવે લાઈનનું પાણી આવે છે। હકીકતમાં બનાવીને લોકો ખોટું કર્યું, કોઈ માણસોને કામે જ નથી। આજે તમે જો વ્યવસ્થા જ નથી કોઈ જાતની કરી નગરપાલિકાએ। શું કરે લોકો આવી પરિસ્થિતિમાં જોખમમાં મૂકીને અત્યારે બી જો રેલવે ટ્રેકનું બંધ છતાં બી લોકો જોખમ આવું કે પોતાનું જોખમ કરીને રેલવે લાઈન ક્રોસ કરે છે અત્યારે, સાહેબ એવી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ નથી કરી આપેલી। ખ્યાલ એટલે આ મહાનગરપાલિકા સૌ કે નગરપાલિકાનું મહાનગરપાલિકા થયો પણ કોઈ ફેરફાર થયો નથી હજી કોઈ વાપી। આપનું નામ? સંજયભાઈ। શું તકલીફ પડે સંજયભાઈ? અહીંયા આગળ આ રોજિંદા કેટલા લોકો અવર જવર કરતા? લોકો રોજિંદા જાય છે, ટ્રેક પરથી જાય, જીવના જોખમે જાય છે, પોતાના સ્કૂલના છોકરાઓને બી તકલીફ પડે છે આવવા જવામાં। તો આ અંડરગ્રાઉન્ડ ભરાય પાણીની કોઈ વ્યવસ્થા જ નથી કરવાની, અને આ પહેલું ચોમાસું છે અને કરોડો રૂપિયા પાણીમાં જ ગયા એવું લાગે છે। આ કરોડો પાણી વેડફાઈ ગયા છે, બધા પબ્લિકના જ પૈસા વેડફાયા છે। આ રીતે આ પ્રથમ ચોમાસું છે, અહીંયા આગળ મહાનગરપાલિકા દ્વારા છે કરોડો રૂપિયાના ખર્ચે રેલવે અંડરપાસ બનાવી દેવામાં આવ્યો છે, પરંતુ અહીંયા આગળ લોકોના ઉપયોગમાં નથી આવતો। રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ ગયું હોવાથી આ અંડરપાસ ઓછો, પરંતુ સ્વિમિંગ પુલ વધારે લાગી રહ્યો છે। આ રેલવે અંડરપાસ બંધ હોવાથી અત્યારે આપ જોઈ શકો છો રેલવે લાઈન ક્રોસ કરવા માટે લોકોએ પોતાના જીવને જોખમમાં મૂકી અને આ રીતના જોખમી રીતે રેલવે અંડરપાસ રેલવેની ટ્રેક છે ક્રોસ કરવી પડે છે। આથી વાપી મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલો આ રેલવે અંડરપાસ અત્યારે ધોળા હાથી સમાન લાગી રહ્યો છે। ભરતસિંહ વાઢેર, ન્યૂઝ 18 ગુજરાતી, વાપી। વાપી શહેરના મધ્યમાંથી પસાર થતી રેલવે લાઇનને પાસ કરવા માટે રાહદારીઓ માટે આ વાપી મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે આ રેલવે અંડરપાસ બનાવવામાં આવ્યો છે, પરંતુ આ થોડા સમય અગાઉ જ બનેલા રેલવે અંડરપાસના પ્રથમ વરસાદમાં જ છે પાણી ભરાઈ ગયું છે। આ પહેલું ચોમાસું છે અને આ રેલવે અંડરપાસ જરૂરીના સમયે જ લોકોને ઉપયોગમાં આવતો બંધ થઈ ગયો છે। અત્યારે અંડરપાસમાં પાણી ભરેલું હોવાથી લોકોને અહીંથી અવર જવર કરવા માટે રોક લગાવી દેવામાં આવી છે અને આ પેડેસ્ટ્રીયન અંડરપાસને બંધ કરી દેવામાં આવે છે। શહેરની એક તરફથી બીજી તરફ જવા માટે અસંખ્ય લોકો આ રેલવે અંડરપાસનો ઉપયોગ કરતા હતા, પરંતુ અત્યારે આ અંડરપાસ છે બંધ થઈ ગયો હોવાથી અહીંયા આગળ અસંખ્ય લોકો આ રીતે પરેશાનીનો સામનો કરવો પડે છે। પેડેસ્ટ્રીયન આ અંડરપાસ પર મહાનગરપાલિકા દ્વારા બંધ છે અને પ્રવેશ નહીં કરવા માટેના સૂચનો પણ કરવામાં આવે છે। અહીંયા સ્થાનિક લોકો આપણી સાથે છે, એમની સાથે સીધી વાત કરીશું। શું તકલીફ છે? આપનું નામ? જીટીએસ પાંચાલ। શું તકલીફ પડે છે આ ઉપયોગમાં? આ નહીં એના કરતાં આ અંડરગ્રાઉન્ડ બને એના કરતાં ઉપરથી બ્રિજ બનાવે તો સારું પડશે, કારણ કે વાપીમાં બે ગંડાળા તો ફેલ છે, લોકોને ખબર છે, તો બે લોકો બનાવીને કંઈ ફાયદો? બીજું કે ગઈકાલે પાણી એના કરતાં ગઈકાલથી વરસાદ છતાં બી અત્યારે પાણી વધી ગયું, ત્યાં પાણી તો બધું રેલવે લાઈનનું પાણી આવે છે। હકીકતમાં બનાવીને લોકો ખોટું કર્યું, કોઈ માણસોને કામે જ નથી। આજે તમે જો વ્યવસ્થા જ નથી કોઈ જાતની કરી નગરપાલિકાએ। શું કરે લોકો આવી પરિસ્થિતિમાં જોખમમાં મૂકીને અત્યારે બી જો રેલવે ટ્રેકનું બંધ છતાં બી લોકો જોખમ આવું કે પોતાનું જોખમ કરીને રેલવે લાઈન ક્રોસ કરે છે અત્યારે, સાહેબ એવી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ નથી કરી આપેલી। ખ્યાલ એટલે આ મહાનગરપાલિકા સૌ કે નગરપાલિકાનું મહાનગરપાલિકા થયો પણ કોઈ ફેરફાર થયો નથી હજી કોઈ વાપી। આપનું નામ? સંજયભાઈ। શું તકલીફ પડે સંજયભાઈ? અહીંયા આગળ આ રોજિંદા કેટલા લોકો અવર જવર કરતા? લોકો રોજિંદા જાય છે, ટ્રેક પરથી જાય, જીવના જોખમે જાય છે, પોતાના સ્કૂલના છોકરાઓને બી તકલીફ પડે છે આવવા જવામાં। તો આ અંડરગ્રાઉન્ડ ભરાય પાણીની કોઈ વ્યવસ્થા જ નથી કરવાની, અને આ પહેલું ચોમાસું છે અને કરોડો રૂપિયા પાણીમાં જ ગયા એવું લાગે છે। આ કરોડો પાણી વેડફાઈ ગયા છે, બધા
પબ્લિકના જ પૈસા વેફડાય છે. આ રીતે આ પ્રથમ ચોમાસું છે, અહીંયા આગળ મહાનગરપાલિકા દ્વારા છે કરોડો રૂપિયાના ખર્ચે રેલવે અંડરપાસ બનાવી દેવામાં આવ્યો છે, પરંતુ અહીંયા આગળ લોકોના ઉપયોગમાં નથી આવતો. રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ ગયું હોવાથી આ અંડરપાસ ઓછો, પરંતુ સ્વિમિંગ પુલ વધારે લાગી રહ્યો છે. આ રેલવે અંડરપાસ બંધ હોવાથી અત્યારે આપ જોઈ શકો છો રેલવે લાઇન ક્રોસ કરવા માટે લોકોએ પોતાના જીવને જોખમમાં મૂકી અને આ રીતના જોખમી રીતે રેલવે અંડરપાસ રેલવેની ટ્રેક છે ક્રોસ કરવી પડે છે. આથી વાપી મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલો આ રેલવે અંડરપાસ અત્યારે ધોળા હાથી સમાન લાગી રહ્યો છે. ભરતસિંહ વાઢેર, ન્યૂઝ 18 ગુજરાતી, વાપી.